જય સચિદાનંદ દીપક. જય સચિદાનંદ. અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં, અક્કારા જીવતર થયા પારકી પંચાતમાં. જેને જે ઇન્દ્રિય વિશે લાગે છે અતરુપતિ, અસંતોષે પડે જીવડું જાતે બળી ઝાડમાં. ઉખાળવી નજરું લાગે મીઠાઈની દુકાનમાં, અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. ભગવાને કહ્યું છે કે મિશ્ર ચેતન પાસે ભૂલે ચૂકે અપેક્ષિત સ્પંદન કરશો ના. પોતાને કશાયો પીડશે કષ્ટીલા સંસારમાં, અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. ઇન્દ્રિયો તો ફાટી જશે વધુ પડતા દાબમાં, મધ્યસ્થ ભાવે જીવતર સોહે છે સંસારમાં. જીભડીની અથડામણ ભયંકર અસંયમમાં, અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. જય સચિદાનંદ. આ અજ્ઞાન અને અજ્ઞાનથી થતા વ્યવહારમાં એવા પરિણામ આવે એ અહીંયા વ્યક્ત કર્યું છે. અને કીધું કે ત્યાં ચેતતા રહેજો, નહીં તો માર ખાવો પડશે. એટલે આ વ્યવહારમાં આંખે આપણો આખો વ્યવહાર જોઈએ, મન વચન કાયા અને એકબીજા સાથેનો આખો ઉકલતો વ્યવહાર જે છે, અને વિશેષ કરીને તો આપણી જાત સાથેનો જ આપણે પોતાના મન વચન કાયાનો, ત્યાં જે આખો આપણે આપણી પાસે એની થર્મોમીટર આપેલું છે 9 કલમોનું, તો આપણે જોઈએ તો ખબર પડે કે કેવી કેવી ભૂલો આ નામધારીથી થયા કરે છે. પરિણામે એ પોતે દુઃખી થાય છે અને એના નિમિત્તે બીજા પણ બધા દુઃખી થાય છે. એટલે જ્યાં જ્યાં આ 5 ઇન્દ્રિયોના વિષયો અને તેના સંલગ્ન સુખો જ્યાં સંતોષાતા નથી, તો એ વૃત્તિઓ કંઈક રીતે બહાર પડ્યા કરે છે. ને આમાં જો કેન્દ્રવર્તી જો સમજવું હોય, મુખ્ય વસ્તુ સમજવું હોય, તો એ છે આહાર સંબંધી. આહાર સંબંધી જ્યાં સુધી એ યુક્તપણું છે ત્યાં સુધી બીજી બધી ઇન્દ્રિયો અસંયમિત રીતે ચાલવાની જ. એટલે દાદાએ આપણને આહાર કરતી વખતે જે આટલી ઉપયોગની ગોઠવણી આપી છે એ ગોઠવાતું જાય, અને જેમ જેમ રસલુપ્તતાથી આપણે મુક્ત થતા જઈએ, યા એ થોડી નિર્મળ થતું જાય, હલકું થતું જાય, તો પછી કંઈક પરિણામ આવે. નહીં તો પછી અપેક્ષા રાખવી મુશ્કેલી છે. જેમ જેને ભૂખાડવી નજરું લાગે મીઠાઈની દુકાનમાં, કવિરાજે તો બહુ સાંકેતિક ભાષામાં કર્યું છે. પણ આ જ્યાં જ્યાં આ ઇન્દ્રિયોને સંતોષવાની વૃત્તિઓ જે છે એ ત્યાં ત્યાં ડાફોડિયા મરાવે આપણી પાસે. એટલે ત્યાં એક વસ્તુ બહુ સારી એ છે કે આ જ્ઞાનથી જે પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ છે દાદાની કૃપાથી, એ એટલી બધી જબરજસ્ત નિષ્પક્ષ છે. અને એની નિષ્પક્ષતા ના પ્રકાશમાં આપણી બધી ભૂલો બહુ સ્પષ્ટપણે દેખાડતી હોય છે. હવે એક જ વસ્તુ છે કે આપણે એને કેટલું સાંભળીએ છીએ, અને સાંભળીને જે દાદાએ કીધું છે તેમ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય તો એમાંથી છૂટાય.
હવે આની જે એક તો ગનેગારી છે, ગનેગારી એટલે આપણે એને એમ કહીએ કે અમુક બાબતે તો આપણું ફર્સ્ટ એન્ડ ફાઇનલ નિશ્ચય થવો ઘટે, કારણ કે જ્યાં સુધી એ નિશ્ચય થતો નથી, મૂળ નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો અને બાકીનો જે વ્યવહાર પક્ષે નિશ્ચય જોઈએ છે, જેના અજ્ઞાનના ધક્કાના અનિશ્ચયથી આપણું બધું ચારિત્રમાં ઊભો છે, એટલે એને નિષ્પક્ષ દ્રષ્ટિથી જોવાનું. ત્યાં આપણને ભૂલ સમજાશે, એના પ્રતિક્રમણ થશે, એ મોડું પડતું જશે, એ ખાલી થતું જશે, ત્યારે આપણો છુટકારો થશે. બાકી ખરેખર જોવા જાય તો બહારના વ્યવહારમાં જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર એવો નથી. અને જો જેમને દ્રષ્ટિ છે અને જો સમજે તો આખો ફેર છે. આખો ફેરનો મતલબ એ છે કે કસાયના દરિયામાં એટલે સંસારમાં આપણને બિલકુલ કસાય થતા નથી, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતા નથી. પણ આ જાગૃતિ નહીં રહી અને ચોખ્ખું ના થયું તો એને જો જાણતા અજાણતા આપણે જો ટેકો મળી ગયો ને, તો એ આપણો વેશ કાઢે એવું છે. એટલે અક્રમ વિજ્ઞાન મળ્યું છતાં, મહાત્મા થયા છતાં એ ભૂલો આપણામાં દેખાય અને લોકો આપણને વગોવે તો ઠીક છે, ચાલો માન્ય રાખીએ, પણ આપણને જોઈને દાદાને કહે કે દાદાના મહાત્મા આવા આ કઈ જાતના લોકો કહેવાય. એટલે અહીંયા આપણે આપણા કસાય આપણને પીડે ને તો ઠીક છે, પણ આપણા કસાય બીજાને પીડે એ આપણને ના પોસાય. કે પ્રાર્થના વચન કાયથી કોઈને કિંચિતમાં તકલીફ ન હો, એ તો આપણો મુખ્ય શિલાલેખ છે. એટલે કે પ્રાઇમરી નિશ્ચય છે, મેઇન નિશ્ચય છે, એના આધારે આખું બધું જ માળખું વ્યવહારનું ઊભું છે. જેમ દાદાએ કીધું છે 45 આગમોમાં 25 આગમો એટલા માટે લખાયા છે કે આપણને ખબર પડે કે પ્રાર્થના વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. હવે આટલું કહેવા માટે 25 આગમો લખાયા છે. એટલે વિચાર કરો કે દાદાની યાત્રા જે આખી થઈ છે, 24 તીર્થંકર ભગવંતો સાથે બેસીને આવ્યા છે, એમનો હાથ ફર્યો છે, એમની પાસે બધી સમજણ લીધી છે અને કેવા પાકા થયા. અને છતાં એ તો એમ કે છે કે હું તો પગથિયા ચડતા ચડતા આવ્યો છું, એટલે એટલો બધો માર ખાધો છે. અને માર ખાધેલાના તારણ રૂપે આ બધી આખી દાદાની સૂઝબૂઝ સમજણ આપણને ખુલ્લી થઈ છે. અને મોટામાં મોટું એ કે એમણે ભગવાનનો તાજ એમની કૃપાથી પહેરાયો છે. હવે નાનો સરખો પુરુષાર્થ છે આજ્ઞાનો, જે મુખ્ય છે, પણ એ આવું જ્ઞાન મળ્યા પછી, આવી કૃપા થયા પછી એ સહેલું થઈ ગયું છે. એટલે કીધું ત્યાં થોડુંક છે અને જગતના લોકોને મદદરૂપ થાય, પ્રેરણારૂપ થાય, પ્રેરણાનો સ્ત્રોત મળે, એ માટે આપણે જાગૃત થઈને જીવી જવાનું છે. 2 વસ્તુ છે, એક તો આપણું આહાર અને બીજું એટલે આપણે શું ખાઈએ છીએ તે, અને બીજું આપણી જે વાણી નીકળે છે ને, આ બેના પર ઉપયોગ રાખતા આપણને ઘણી બધી આપણી ભૂલો સમજાશે. કોઈને કહેવાની નથી, કોઈની પાસે ઉઘાડા થવાનું નથી, પણ આપણે આપણા અંદરના પ્રજ્ઞા શક્તિ સ્વરૂપ દાદા ભગવાન પાસે જ એ પ્રકાશે છે, એમની પાસે ઉઘાડા થઈએ, એટલે કે સ્વીકારીએ, આલોચના કરીએ, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ, તો એમાં જઈશું. જય સચ્ચિદાનંદ.